બોરસદમાં દવાખાના માટે દાનમાં મળેલી જમીનમાં પાલિકાનું ભવન બનાવતા વિવાદ. 75 વર્ષ જૂનું દવાખાનું તોડી નાખી નવા મકાનનું કામ શરૂ. જમીનદાતાના વારસદારોએ કોર્ટમાં દાવો દાખલ કર્યો. બક્ષીસ, લેખ, કરાર સહિતના દસ્તાવેજો સાથે પાલિકાની તારીખ 5 ઓક્ટોબરે કોર્ટમાં હાજર રહેવા હુકમ. આણંદ બોરસદમાં વર્ષ 1947માં પ્રસૂતિ ગૃહ અને દવાખાના માટે 100 ગુંઠા જમીન દાન આપવામાં આવી હતી, જેમાં ચાલુ વર્ષે બોરસદ પાલિકા દ્વારા નવું પાલિકા ભવન બનાવવા માટે રૂપિયા 3.64 કરોડનું ટેન્ડર બહાર પાડી 75 વર્ષ જૂનું સરકારી દવાખાનું તોડી પાલિકાનું નવું મકાન બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે પાલિકાના જૂના મકાનમાં રિનોવેશન કરી સરકારી દવાખાનું ફેરવવા માટે રૂપિયા 35 લાખ મંજૂર કર્યા છે, જેથી જમીનદાતાઓના વારસદારોએ બોરસદ સિવિલ કોર્ટમાં શરત ફેર અંગેનો સિવિલ દાવો દાખલ કર્યો હતો. આ અંગે શનિવારની મુદતમાં કોર્ટે પાલિકાને અગત્યના દસ્તાવેજો સાથે તારીખ 5 ઓક્ટોબરના રોજ હાજર રહેવા હુકમ કર્યો છે. બોરસદમાં વર્ષ 1947માં પ્રસૂતિ ગૃહ અને દવાખાના માટે સર્વે નંબર 1710 અને 1711ની 100 ગુંઠા જમીન દાન આપવામાં આવી હતી, જેમાં વર્ષ 2018માં બોરસદ પાલિકાના પ્રમુખ રમેશભાઈ રબારીએ ઠરાવ કર્યો હતો કે દવાખાનાની 100 ગુંઠા ખુલ્લી જમીનમાં પાલિકાને જરૂર હોય તો મકાન બનાવવું. જોકે આ ઠરાવનો તેમણે અમલ કરાવ્યો નહોતો. વર્ષ 2024માં પાલિકાના વહીવટદારોએ ઠરાવનું અમલીકરણ કરી સરકારી દવાખાનામાં નવું પાલિકા ભવન બનાવવા માટે સરકારમાંથી રૂપિયા 2 કરોડની ગ્રાન્ટ મેળવી હતી. બાદમાં પાલિકાની બાજુમાં જ 25 વર્ષ પહેલાં બનેલા પાલિકા ભવનનું રિનોવેશન કરીને દવાખાનામાં ફેરવવા માટે રૂપિયા 35 લાખ મંજૂર કર્યા હતા. જ્યારે નવું પાલિકા ભવન બનાવવા માટે રૂપિયા 3.64 કરોડનું ટેન્ડર બહાર પાડ્યું હતું, તેમજ 75 વર્ષ પહેલાં બનાવેલું દવાખાનું અને પ્રસૂતિ ગૃહ તોડી નાખી પાલિકાના નવા ભવનનું કામ શરૂ કરાયું હતું. ચાલુ વર્ષે જાન્યુઆરી માસમાં બોરસદના ભાજપના ધારાસભ્ય રમણ સોલંકી દ્વારા કામનું ખાતમુહૂર્ત કરાયું હતું, જેથી એપ્રિલ માસમાં જમીનદાતાઓના વારસદારોએ બોરસદ સિવિલ કોર્ટમાં શરત ફેર અંગેનો સિવિલ દાવો દાખલ કર્યો હતો, જે અંગે શનિવારે કોર્ટમાં મુદત હતી. જેમાં અરજદારના વકીલે રજૂઆત કરી હતી કે હાલ પાલિકાના મકાનનું કામ શરૂ થયેલું છે, જેથી પાલિકા વારંવાર મુદત માંગી સમય પસાર કરી રહી છે. બક્ષીસ લેખમાં સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં પાલિકાએ તેનો ભંગ કર્યો હોવાની રજૂઆત કરી હતી, જેથી બોરસદ કોર્ટે પાલિકાને તારીખ 5 ઓક્ટોબરની છેલ્લી મુદત આપી હતી અને બક્ષીસ, લેખ, કરાર સહિતના જરૂરી દસ્તાવેજો લઈને પાલિકાના ચીફ ઓફિસરને હાજર રહેવા હુકમ કર્યો છે. પાલિકાએ શરત ભંગ કરી પ્રસૂતિ ગૃહ તોડ્યાનો આક્ષેપ જમીનના વારસદારો પૈકીના દિલીપ પટેલે જણાવ્યું હતું કે મુલજીભાઈ નરભેરામ ભટ્ટના પત્ની ઝવેરબેને 15/11/47માં રજિસ્ટર બક્ષીસ લેખ આપીને પાલિકાને જમીન આપી હતી, જે ઠરાવમાં જણાવ્યું હતું કે માત્ર પ્રસૂતિ ગૃહ અને દવાખાના માટે 100 ગુંઠા જમીન શરતોને આધીન આપવામાં આવી હતી, જેમાં 3 પ્રતિનિધિ નીમવામાં આવ્યા હતા. તેમ છતાં પાલિકાએ શરત ભંગ કરીને પ્રસૂતિ ગૃહ તોડી નાખીને પાલિકા ભવન બનાવવાનું કામ શરૂ કર્યું હોવાનો આક્ષેપ લગાવ્યા હતા. TV18 ન્યૂઝ બોરસદ.